કોપરની પટ્ટીઓ સાથે બે ઇસમોને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ. પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ કરતા બે ઇસમો મળી આવેલ અને તેમના કબજાના વાહનના પાછળના ભાગે કોપરની પટ્ટી ભરેલ હોય, જે બાબતે મજકૂર ઇસમો પાસે રહેલ સામાન બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ. આરોપીઓ આ કોપરની પટ્ટીઓ ચોરી કે છળકપટથી મેળવી ભુજ ખાતે વેચવા માટે જઈ રહ્યા હોય અને બાતમી મુજબના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય, જેથી બંને ઇસમોને BNSS કલમ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓ કિશન અરજણ માતંગ ઉંમર વર્ષ 31 રહે મત્યા કોલોની માધાપર તાલુકો ભુજ તેમજ રાયબ સાલેસમા ઉંમર વર્ષ 35 રહે કોટડા ખાવડા તાલુકો ભુજ તેમજ અજીજ અલી મામદ સમા રહે માધાપર તાલુકો ભુજ તથા સની કરસન દનીચા રહે માધાપર તાલુકો ભુજ તેમજ મામદ રફીક અઝરીમ સમા રહે કોટડા તાલુકો ભુજ પકડવાના બાકી આરોપીઓ કબજે કરેલ મુદ્દામાલ અર્ટિગા કાર રજિસ્ટ્રેશન નંબર GJ12CT 4857 કિંમત ₹5 લાખ તેમજ કોપરની પટ્ટીઓ જેનું વજન 300 કિલોગ્રામ કિંમત ₹1,80,000 એમ કુલ કિંમત ₹6,80,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.